દ્વારકા જિલ્લામાં મીઠાપુર વિસ્તારમાં તબાહી મચાવતી મહાકાલ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો। પોલીસે સંકલિત ઓપરેશન ચલાવી ગેંગના મુખ્ય સૂત્રધાર અને અન્ય 6 સભ્યોને ઝડપી લીધા। આરોપીઓ સામે ગુજસી ટોકના ગુના નોંધાયા છે। પોલીસે તપાસ દરમિયાન મળેલી માહિતી મુજબ આ ગેંગના સભ્યો સ્થાનિક વેપારીઓ, માછીમારો અને સામાન્ય લોકોને ધમકી આપી રૂપિયા વસૂલતા હતા। આ સમગ્ર કાર્યવાહી અંગે પોલીસે કહ્યું કે ગેંગના પર્દાફાશથી વિસ્તારના લોકોને રાહત મળશે। જે 7 આરોપી છે એ પૈકી 2 મુખ્ય સૂત્રધાર છે। એમાં કિશનભા બાહુભા માણેક અને મેહુલભાઈ ઉર્ફે ભૂરો કમલેશભાઈ પરમાર। આ બંને જે છે એ મહાકાલ કરી અને એક ગેંગ ચલાવે છે અને એ મહાકાલનું ટેટુ પણ રાખે છે અને બાઇક ઉપર પણ એ પ્રકારે લખી અને મુખ્ય કામ છે આ લોકોનું એ મીઠાપુર વિસ્તારમાં કોઈ પણ દુકાનમાં જઈ અને સામાન લઈ અને પછી એને પૈસા નહીં આપવાના। જો પૈસાની ઉઘરાણી કરે તો એને